સાંતલપુરના દાતરાણા ગામે ગંદકીનું ભરપૂર સામ્રાજ્ય. ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆત બાદ પરિણામ શૂન્ય. પાટણ જિલ્લાના સાંતલપુરના દાતરાણા ગામે ગંદકીનું ભારે સામ્રાજ્ય ફેલાયું છે. ત્યારે ગંદકી દૂર કરવા દાતરાણા ગ્રામ પંચાયતમાં લોકોની અનેકવાર રજૂઆત છતાં કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ગ્રામજનોએ ગંદકી દૂર કરવાની રજૂઆત કર્યા બાદ પણ પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા લોકો પરેશાન બન્યા છે. ગામના જાગૃત યુવાને અગાઉ પણ ગંદકી બાબતે જિલ્લા કલેક્ટર સહિત સાંતલપુર મામલતદારને અને ટીડીઓને આ બાબતે લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ કામગીરી કરાઈ નથી. ત્યારે ચોક્કસથી દાતરાણા ગામે તંત્રનું મૌન જોવા મળી રહ્યું છે. દાતરાણા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ગામ દાતરાણા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. અમારા ગામમાં આ ગારાના વિષયમાં કંઈક વાર અનેક બાબતમાં અરજી કરી છે. મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને જિલ્લામાં તાલુકામાં ગાંધીનગર સુધી પણ હજી સુધી અમારી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ ગારા બાબતે. અને અમારા બાળકોને અહીંયાથી હાલવામાં બહુ મુસીબત પડે છે અને વારંવાર છોકરાઓને પડી જાય છે ગારામાં હાલતા અને અમને કોઈ રજૂઆત સાંભળવામાં કોઈ આવતી નથી અને અમને બહુ તકલીફ પડી રહી છે અને ખૂબ અરજીઓ કરી પણ એનો કોઈ વારંવાર એમની કોઈ લિખિત અરજીનો કોઈ અમને કોઈ જવાબ મળ્યો નથી. જય હિન્દ, જય ભારત. ભાઈ નાગજીભાઈ આયર અમારા દાતરાણા ગામના કારણકા, વવા અને બરારા અને ઢોકાળા 5-6 ગામનો રસ્તો છે અને અમારા બાળકોને સ્કૂલ જવા માટે બહુ મોટી તકલીફ પડે છે અને ઘણા વારંવાર અમે અરજીઓ કરી મામલતદારને, કચેરીને, તલાટીને, સરપંચને ઓફિસમાં, પંચાયત ઓફિસમાં તાળા હોય છે અને તલાટી કોઈ હાજર હોતા નથી. મામલતદાર કચેરીને અમે રજૂઆત કરી પણ અમારી વારંવાર રજૂઆતને અમારી કોઈ સાંભળવામાં આવતું નથી અને આ લોકો કોઈ જવાબ દેતા નથી. અમે ખૂબ રજૂઆત કરી છે પણ હજી કોઈ નિકાલ આવ્યો નથી.